આપી, હું લખું એ પહેલા જેને મને આજ્ઞા આપી, એવા પરમ કૃપાળુ પરમેશ્વર શ્રી કૃષ્ણના ચરણમાં કોટી કોટી વંદન. અસ્તુ ઉપસ્થિત ભાવિ પેઢીને સુધારનાર વિદ્યાર્થી, વડીલો, ગામજનો, મહેમાનો તથા મારા શિક્ષકો, તેમને પણ ગોહેલ મીરાબેન મનોજભાઈના સતત વંદન. બુદ્ધિશાળી ગણવા તો માણસ વ્યસન કરે છે અને પોતાની મોતને નોતરે છે. તેટલા માટે કહેવત છે કે ઊંટ મૂકે આકલો, બકરી મૂકે કાકરો, પણ બુદ્ધિશાળી ગણવા તો માણસ કશું નથી મૂકતો ને છેવટે ઝેર પણ પીવે છે. આ નશો છે ને એક જાતની સજા છે, ખબર છે? કારણ કે નશો કરવાથી આપણે ડિપ્રેશનમાં આવી ગયા છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને વધુ કહું ને તો કેન્સર જેવી મોટી બીમારી થાય છે. આ સદી એક જ્ઞાનની સદી, આ સદી વિજ્ઞાનની સદી, પરંતુ એવું પણ નથી લાગતું કે આ સદીને જાગૃતતાની સદી પણ થવું જોઈએ. પ્રાચીન કાળમાં આ જ દેશને સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવતો હતો, તો આજ મારા દેશને એવું શું થઈ ગયું કે એક વિકસિત દેશ તરીકે પણ નથી ઓળખાતો? આનું કારણ ખબર છે? આનું કારણ એ છે કે આપણે દર વર્ષે સ્વતંત્ર દિવસ ઉજવીએ છીએ અને કહીએ છીએ આજે મારી દેશની આઝાદીના આટલા વર્ષ પૂરા થયા, પણ આજે પણ આપણો દેશ એક બંધનમાં છે. તે બંધન છે વ્યસનનું. જો પ્રાચીન કાળની વાત કરું ને તો વાત પહેલી જ આવે કે પ્રાચીન કાળમાં આપણા ઘરે કોઈક મહેમાન આવે ને તો તેમનું સ્વાગત દૂધ, દહીં, છાશ, શરબત આપીને કરતા હતા. અને અત્યારે આપણા ઘરે કોઈક મહેમાન આવે ને તો તેમનું સ્વાગત વિમલ, મસાલા, ગુટકા, મિરાજ, તમાકુ વગેરે આપીને કરીએ. અને આપણે મહેમાનને ના આપીએ તો મહેમાનને પણ ખોટું લાગી જાય. આ મહેમાન પણ મનમાં વિચારે કેવો વ્યક્તિ છે, બીડીનો પણ ભાવ નથી પૂછતો. હવે તમે વિમલ, મસાલા, તમાકુ બધું ખાઓ, એમાં 3 વસ્તુ તો આવે જ તે. પહેલું તો ચૂનો, બીજું તો તમાકુ અને ત્રીજો ખીમો. હવે ચૂનાની વાત કરું ને તો દિવાળીમાં કોકના ઘરે કલર કામ કરતા હોય ને તો તમે 2 દિવસ કલર કામ કરશો ને તો તમારા હાથમાં ચાંદી પડી જાય છે. તો આ મૂરખના સદા તો એને પેટમાં નાખે છે, તેની શી હાલત થતી હશે? એ એવું કહે છે કે હું થોડું નાખું છું, પણ એ ભૂલી જાય છે કે કાકરે કાકરે પાર બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. કાકરે કાકરે પાર બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. તમાકુની વાત કરું ને તો એક ચપટી તમાકુ દેડકાને સુંઘાડજો. અરે ખવડાવવાની વાત તો દૂરની રહી, ખાલી સુંઘાડવાથી દેડકો બેભાન થઈ જાય છે તો માણસની શી હાલત થતી હશે? દારૂ તો ઘણા બધા લોકોને બગાડે છે. એટલા માટે કહેવત છે કે દારૂની બાટલી મોતની ખાટલી. દર વર્ષે 1400 લોકો ધૂમ્રપાનથી મરે છે, દર વર્ષે 60 લાખ લોકો તમાકુથી મરે છે. અને 5735 ભારતમાં અને બીજા 244 ગુજરાતમાં નવા બાળકો ધૂમ્રપાન કરતા શીખે છે. દુઃખની વાત તો એ છે જ્યાં શીખે છે ને તેમના વડીલો જોડેથી જ શીખે છે. તમે તમારા દીકરાને પૂછો, બેટા આ ન ખવાય, આ સારું નથી. જ્યાં લગીન તમે જ નહીં છોડો ત્યાં લગીન એ કઈથી છોડવાનો? જ્યાં લગીન પોતાની આંખો કંગડીવાળી ના થાય ને ત્યાં લગીન સામેવાળા વ્યક્તિના માથા ઉપર કપાળ પર તિલક પણ ના થાય, ત્યાં લગીન સામેવાળા વ્યક્તિના કપાળ પર તિલક પણ ના થાય. દર વર્ષે 33 લાખ લોકો દારૂથી મરે છે. 2025માં વૈજ્ઞાનિકોના મત મુજબ દારૂથી મરનાર વ્યક્તિની સંખ્યા કેન્સરથી મરનાર વ્યક્તિની સંખ્યા ટીબી કરતાં પણ વધારે હશે. એક વાત કહું સાહેબ, તમે તમારી 5 લાખની ગાડીમાં કેરોસીન નથી નાખતા, કેમ? એન્જિન ખરાબ થઈ જાય છે. તો ભગવાને આપે અમૂલ્યવાન શરીરની આટલી ચિંતા કરો ને તમારો બેડો પાર થઈ જાય સાહેબ. મેં પૈસાની તંગીના કારણે કેટલાક બાળકોને ભણતર છોડતા જોયા છે, પણ એ જ પૈસાની તંગીના કારણે મેં કોઈને વ્યસન છોડતા નથી જોયા. અને કોઈક વ્યસન કરતું હોય ને તો આપણે તેને કહીએ, ભાઈ આ નથી સારું, આ ના કરે તો એમ જ કે અરે ભાઈ છૂટતું જ નથી ને. અરે સાહેબ, નાનું બાળક હોય ને 1.5 વર્ષનું, તે ચાહે ને તો પોતાની માનું ધામ ભૂલી શકે છે. તમે તો મોટા છો, તમારાથી આ વ્યસન નથી છૂટતો. તમારા શરીર પર તમારા એકલાનો અધિકાર નથી. તમારા માતા, પિતા, પત્ની, બાળકો બધાનો અધિકાર છે. ભલે દુનિયા માટે તમે એક વ્યક્તિ છો, પણ તમારા પરિવાર માટે તમે આ દુનિયા છો. આ તો નજરોના ખેલ છે ને નજરિયાની વાત છે. આ તો જિંદગી છે મારા દોસ્ત, જ્યાં પલભરની રાત ઉપર ચાંદની રાત છે. પણ જીવો તો એવું જીવો કે આ પલભર પણ જતા રહ્યા, બાકી જીવવામાં હજી પણ ઘાટ છે. અસ્તુ.